આજે પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસમાં જે અધિવેશન થઈ રહ્યું છે એના અનુસંધાને તમારા લોકો સુધી વાત પહોંચાડવાની છે। પરમ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાશે। આજથી 100 વર્ષ પહેલાં દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું વર્ષ 2025 છે। ત્યારે 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે। વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે, જેનું પ્રથમ અધિવેશન વર્ષ 1885માં મળ્યું હતું। વર્ષ 1938માં ગુજરાતમાં યોજાયેલ હરિપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મૂળિયારોપણ હતા। ઐતિહાસિક હરિપુરા અધિવેશનમાં કોંગ્રેસ ભારત માટે સંપૂર્ણ સ્વરાજ અને સંપૂર્ણ સ્વતંત્રનો ઠરાવ પાસ કર્યો હતો। તારીખ 8 એપ્રિલે 2025ના રોજ શાહીબાગ સરદાર સાહેબના ઐતિહાસિક સરદાર સ્મારકમાં સવારે 11:30 કલાકે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને આ વર્કિંગ કમિટી 9 તારીખે જે યોજાશે તેમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલજી અને શાસક પક્ષના નેતા શ્રી સોનિયાજી અને દરેક રાજ્યના કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીશ્રીઓ અને દરેક રાજ્યના પ્રમુખશ્રીઓ આ અધિવેશનમાં ભાગ લેશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને એના માટેની પણ આ અધિવેશનમાં ચર્ચા કરવામાં આવશે। આભાર, થેન્ક યુ।